ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલ શ્રી રંગ આઇકોન સોસાયટીમાં ધામધૂમથી ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે। ગાંધીનગરના મેયર મીરા પટેલની ઉપસ્થિતિમાં ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારબાદ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે આરતીનો લાવો લીધો હતો। નમસ્કાર। જેમ કે આજે છે ગણેશ ચતુર્થી, એક પાવન અવસર છે, ત્યારે આજે ચોથનો પણ દિવસ છે। ત્યારે અત્યારે હાલ આપણે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે। સરગાસણ શ્રીરંગ આઇકોન રેસિડેન્સી છે, ત્યાં ભવ્ય રીતે ગણેશજીનું જે સ્થાપના કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે ગાંધીનગરના મેયર છે, તે પણ આપણી સાથે આવી ગયા છે। તે આપણે મેયર સાથે વાત કરીશું। જી મેડમ, કઈ રીતનું અત્યારે આપનું શિડ્યુલ છે? અત્યારે આજે જાણી ગણેશ ચતુર્થીના પાવન દિવસે શ્રીરંગ આઇકોનિક સોસાયટીમાં જ્યારે ગણેશજી પધાર્યા છે, ત્યારે આજે અહીંયા મેં જાતે આવી અને ગણેશજીની આરતી ઉતારી એમનો દર્શનનો લાવો લીધો અને ખૂબ અહીંના સ્થાનિક લોકોનો પણ એટલો આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે કે જાણે અહીંયા ગણેશજી આવ્યા છે તો જાણે એમ લાગે છે કે એક પ્રસંગનો માહોલ બની ગયો છે અને એનો મને લાવો આપ્યો એ બદલ હું સોસાયટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જે આ હતા ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ। ત્યારે ગાંધીનગરના જે સેક્રેટરી છે તે પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। જી, આપનું શું નામ છે અને કઈ રીતનો આપનો કાર્યક્રમ છે સોસાયટીનો? મારું નામ રાહુલ વિક્રમભાઈ, હું અહીંયા સોસાયટીમાં સેક્રેટરી તરીકેની ફરજ બજાવું છું। અમારે દર વર્ષે ગણપતિનો ઉત્સવ થાય છે, પણ દર વખતે કોઈના કોઈ અમારે ગાંધીનગરમાંથી હોદ્દેદારો અહીંયા આવે છે, સરસ મજાનો પ્રસંગ થાય છે। આ વખતે દિલથી અમે મેયરશ્રી અને ટીમને અહીંયા આમંત્રણ આપ્યું હતું અને આવ્યા, એ બદલ એમનો હું સોસાયટી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આ હતા સોસાયટીના સેક્રેટરી। જે પ્રમાણે અત્યારે હાલ દેશભરમાં નહીં પણ દુનિયાભરમાં જે ગુજરાતી લોકો વિદેશમાં પણ વસવાટ કરે છે, તે લોકોના ઘરે પણ ગણેશજીની સ્થાપના થતી હોય છે। ત્યારે એટલે જે આ ગણેશ ચતુર્થી છે એ એકદમ પાવન અવસર એ જ રીતે ગણવામાં આવે છે।